ચલો મિત્રો, આપણે જો ઘરેથી રેડી થઈને તો નીકળી ગયા હતા ને આવી ગયા છીએ નાસ્તો કરવા. બરાબર છે. જો લોચો, પકોડા, ચા. શું કેવું તારે? ચા ને જો આપડા આજ કઈક સરપ્રાઈઝ છે, થોડાક સમય પછી બતાવશું. બરાબર છે. આ શું સરપ્રાઈઝ છે ઈ? મસ્ત ચા છે, આમ ઘરે પીતા હોય ને એવું લાગે, આમ હા દેશી વાટકા. હા હા, જો પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ. કાઠિયાવાડી. ખાઈ લઈએ આપણે. બરાબર, પછી મળી. જો મિત્રો, આપણે નાસ્તો બાસ્તો કરીને નીકળી ગયા. બરાબર છે. અને બે જણા જાય છીએ એક ઓપનિંગમાં. ઓપનિંગ છે એટલે. અને મેડમ કંઈક કેવું છે એનું, એ કારોની સ્ટોરી ટીક ટીક ઈ કે બહુ બધી સ્ટોરી મેન્શન કરું છું. એકચ્યુઅલી માં છે એવું કે આજે એમનો હેપી બર્થડે છે. બરાબર છે. એટલે ઈ થાકી ગઈ છે, કાલ રાતની સ્ટોરી મેન્શન કરે છે બધાને. એટલે જો હું કેવું તારું? હા, પણ જો આમ જો લાઈન છે હજી તો કેટલી, લગભગ સ્ટોરી મેન્શન કરી પણ હજી તો બાકી જ છે ને આવ્યા જ કરે છે. આવ્યા જ કરે છે ને, તો કાંઈ નહીં, આવવા દો. એ આપણા ફ્રેન્ડ છે, આપણા પ્રત્યેને પ્રેમ છે. હા, બરાબર. એટલા માટે તો આપણી સ્ટોરી મૂકે. કાંઈ નહીં, ચાલો મિત્રો, આગળ બ્લોગમાં બન્યા રહેજો અને આજનું બધું તમને અમે બતાવતા રહીશું, એટલે મળતા રહીશું આગળ. ચાલો ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા ઓપનિંગ. બરાબર છે. અને જો આ એટલા ઊભા છે. હવે તારા શું કેવું છે? પણ માવો પૂરું થઈ ખાવો જાય. પડે. જેને મામા બનાવ્યા છે ને ઈ મારા હાથમાં આવી છે ને એટલે એને ટીપી નાખું છું. હા, તો એને તારે ગોતવા છે ને, બીજો જન્મ લેવો જો હે. બીજો જન્મ નહીં, આ જન્મમાં મારા હાથમાં આવશે અને આવે ને એટલે એને હે ને જીવતો રહેવા જ નથી દેવાનો. ટીપી નાખવાની હું. આ માવા તારે વાળા શું કેવું જીગા? નો હું ભેગું થાય. એ તારું કામ નહીં. હું એને જીવતી વળગી. જેને માવા કાઢ્યા છે ને એને હું જીવતી વળગવાની છું. હા, તો કાંઈ નહીં, ઘડીક ખાની મને ઉભી રહે, માવો ખાઈ લો તે. હાલો તો ચલો મિત્રો, બર્થડે ગર્લની ફ્રેન્ડ બહુ બધી આવી ગઈ. આમ જો પાર્ટી આપવાના છે. હે, પાર્ટી હા આપણે પણ ઈ એને પૂછો ને. હવે હોય 40 વર્ષે પાર્ટી હોય. અડધા ગઢા થઈ ગયા, અડધા ગઢા. બર્થડે અલા, જિંદગીનું એક વરસ ઓછું થઈ ગયું ને એમાં પાર્ટી હોય? મેં મારી જિંદગીમાં કોઈ કેક નથી કાપી બર્થડે ની. આપણે કાઠિયાવાડી આજે બર્થડે ઉજવવાનો છે. કાઠિયાવાડી બધા ભાઈબંધો અમારા આવી ગયા. આને મારે સ્કેમ કર્યો સમજ્યા, મને ફોન કરીને એમ કે હા. બાઉન્સર નીકળી બાઉન્સર ક્યાંય હતા નહીં હા સમજ્યા, એ કે શરદભાઈ આવી ગયું છે, આનો આજનો બર્થડે છે ભાભીનો. હા. આજે પાર્ટી શું છે ભાઈ ભાભી? આઈસ્ક્રીમ મારે શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિનામાં કાંઈ ન હોય, એમ નો ને, મારે એકટાણું સાંજે હાલશે, સાંજનું પાર્ટી મુખે જ રહેવું પડે. એમ નો હાલે, આપણે એકટાણું છે ભાઈ. હા, એકટાણું આપણે છે. જો આવી ગયા બધા. શું છે શરદ? જો અમારા શરદભાઈ ની આવી ગયા છે. બરાબર. હવે આ કઈક કે છે. શું કહું? ઈ કે શ્રાવણ મહિનો રહ્યો છે ને, ઈ કે પાર્ટી નું શું છે? શ્રાવણ મહિનામાં પાર્ટી હોય? હોય જ ને, બધા થોડા શ્રાવણ મહિને રહેવું. પણ ઈ રહ્યો છે, ઈ એકલો માંગે. એમ લીધો કેમ? ભાઈ એ પણ રાજ્ય એકટાણું કરતો હોય ને. હા, શરદભાઈ મારી હારે છે. તમારે એક્ચ્યુઅલી તમારે દેવી છે કે નથી દેવી? કરે છો ને? હા. હું ફોન કરી તને રાઈતે. હાલ વાંધો નહીં. નેતું બંને આવી જાય. તો આ બારો બાર બુકે આપે છે હો. બારો બાર બુકે બૂસ માર્યા છે. પણ એમ નહીં કાંઈ નહીં, તો બારો બાર એક નંબર આઈટમ આપી છે. બરાબર. આપણને તો ભાવી છે, પણ આ કઈક કે છે. શું છે? કડવી છે એમ? અમથી સવારમાં શેક પીવા જા ને, ડાઈટ કરવા જા ને, તો આ ડાઈટ જ છે.
હે એના કામનું નથી ને? ઈ ઓલો ગળો શેક પીવે ને એટલે આઈને કડવું લાગે. Milkshake, cold coco છે, તે આવે. તને દૂધ પાઈ દે આ છે ઠંડુ ભાગે આ ને. ના રે ના. હું કેવું તારું? મને આપો ને હાથમાં લઈને ઉભા છો તો મારું બસ મારી ગયા. હા પીવા જો, પીવો પીવો. જો આ કેફે છે, આનું ઓપનિંગ હતું અને આ ભાઈ બનાવીને આપ્યું છે. હવે તને કહેતો હવે કેવું લાગ્યું? હવે તમે પીજો. ના ના હવે તે કીધું ને મારું છે, હવે પી જા. હું જોઉં છું. નહીં આખો ગ્લાસ પી જા તો માનું. આખો ગ્લાસ પી જાવ તો હું આપશો તો? એ પી જા પછી ખબર પડે. હા પણ એક ગ્લાસ પી જાય એટલે બીજો ગ્લાસ પાવાનો હું એક એક પીશ જ નહીં. શું છે? દાદીમાં આપણને કડવું કર્યા તું પાતા ને આ ઈ વસ્તુ છે. આ અત્યારની વેજા છે ને સેન્ડવિચ ખાઈ ખાઈને પેટ ખરાબ કરી નાખ્યા છે. એટલે આ મસ્ત એને બેસ્ટ વસ્તુ મળી છે પીવાની. પીવો એવું તમે. નથી. આપણા બાપ દાદા છે ને હતકમાં મોટા થયા, એને બધાને છે ને રકેબીમાં સા હાલતી હતી ને અત્યારને આ જો આ બધી જનરેશન ને છે ને હું જોવે નહીં આ હું એલા કેપી આ હું બર્થડે ગિફ્ટ વાવ, ये बर्थडे गिफ्ट मेरा देखो. એ બધું ઠીક છે. જોજો આપણે કેફે વાળા ભાઈને પૂછીએ. એટલે આપણા બાપ દાદા છે ને સાલિયામ ચા પીને મોટા થયા અને અત્યારની જનરેશન ને શું જોવે? કાળી કોફી નહીં, ટોનિક વોટર માંગે. ટોનિક જોવે. હા ટમ્બલર વિના નહીં ખાવતું. શરદ તારે શું કેવું છે આ ટોનિક બાબતે? એને કડવું કર્યા તું પાવ પેલા પછી આઈડિયા આવશે. પછી એની દિમાગની બધી અહીંયા કંઈક નવો કાંડ થઈ ગયો ઘડીકમાં તો આમ જો એ હું છું પણ આવડી મોટી રાઈડ તો ઓલું છોકરું બિચારું બી ગયું હે દીકા આમ જો રોવા માંડ્યું. હવે ઈ તો બીતા બી ગયું પણ આવડા મોટા બી ગયા. એટલી બધી ધાક છે તમારી એમ ને? આપણામાં છે ને એક નાનું છોકરું આવ્યું છે, નાનું છોકરું બરાબર છે શરદ? આપણામાં એક નાનું છોકરું આવ્યું છે. ક્યાં છે? હે ક્યાં છે? આમ જો આ દૂધ પીવે. ઓહો જાગુ રાખો લ્યા. હા જાગુ રાખો લ્યા. દૂધ પીવે કાંઈ નહીં તો. નાની દુનિયા મોટું નામ શું? જાગુ રાખો લ્યાનું. નાની દુનિયા મોટું નામ છે. મારો ઓય પણ એમ નહીં કાંઈ નહીં તો નાના છોકરાને જેમ દૂધ લઈને ન બેસવાનું હોય હે. પણ દૂધ નાના ગગલા પીવે. હવે ઘરે બે મહેમાન આવ્યા છે, નવા મહેમાન. શું કહેવું તારે? નેટ નહીં ચાલતું, પૂરું થઈ ગયું આજે. નેટ નહીં ચાલતું? થેન્ક યુ. એકલી આવી? એકલી જવાનું. એમને આમાં બુરખા જેવું પહેરીને આવી. મસ્ત થઈ ગઈ છે. આમ જો આ કઈક ગિફ્ટ બિફ્ટ લઈને આવી ગઈ છે. આવું તને કોણે કીધું લઈને આવવાનું? તો હું લાવી હો? તમારે એ બધું શું કામ છે? એવું હે? હા. હા તારે શું કેવું હે? બર્થડે નથી. મારો બર્થડે મારો ક્યાં બર્થડે છે? મેં ક્યાં કીધું મારો બર્થડે છે? સવારનું બોલું છું બરાબર. હવે ઈ બોલશે હવે. હા ખપડ દીધી બિચારી. થાકી ગઈ હવે. થાકી ગઈ? હા. જો આ સાની મને બે ગઈ. ઈ થાકી ગઈ. એ હાવ થાકી ગઈ લાગે. હા, ઈ સ્કૂલે ગઈ હતી એટલે કાલે એને રજા કાલ એમાં એમ હતું એને જાગરણ કર્યું હતું ને એટલે ઉજાગરો હતો એટલે થાકી ગઈ છે. ફ્રેન્ડના ઘરે ગઈ હતી. ફ્રેન્ડને ઝઘડાનો છે. કેફે પહોંચ્યા અને તારે શું કેવું છે? હમણાં કઈક કહેતો હતો ને? ના ના બીજું કઈક કહેતો હતો હમણાં. તમારો બર્થડે એમ. હે તમારો બર્થડે છે ને એમ કહેતો તો. મારો બર્થડે તો કાંઈ નહીં, મને પણ એમાં તેડે ઓલા નાના છોકરાને જેમ. પણ આ ભોલું ના ગાલે કેમ કોને સાંડલા કરી દીધા?
હા નહીં, મારા સાંભળો. કરીને થયો એમને બ્લુટૂથ કરીને આવું એવું છે ગીત સાંભળતો એટલે આપણે મેરા પ્યાર આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? હા આપણે અહીંયા આવ્યા છીએ કે અલા આ એમ નહીં આ શું છે કે ખવડાવો કે નો ખવડાવો હું ડોડો ખાઈ લઉં એમ આ ગણતરી આવ્યો છું એવું છે હા લાગે તો તે રીતે જયરામાં જા અમારા રવિ આવી ગયો તારે શું કેવું આજ મારા ખાસ ભાઈબંધનો મારો બર્થડે છે હા એટલે એનું બધા સેલિબ્રેશન કરવા આવ્યા છે એવું છે બોલતા નથી આવડતું પણ થોડુંક છે જ છે સમજો થોડુંક થોડુંક આવે છે હા મેરી જાન હા મેરી જાન જો આ બ્લુબેરી કેફેમાં આવી ગયા અને આ- આવું નહોતું, પણ આ મારી ફ્રેન્ડ કેક લઈને આવી છે તો હું શું કરું? પછી આવું જ પડે. હા નકર આમ જો મસ્ત મજાનો ઘરે જઈને ભૂઈ જવાનો તો સવારના અલા ભૂઈ જવાની તૈયારી કરતા હતા એમાં જો આ કેક લઈને આવી આજે થોડી ગુવાડું અચાનક આવી. સુવા તો નહીં જ દઉં. આજ આખી રાત નહીં સુવા દઉં. હા ચાલો આપણે કેફેમ જઈ પણ આ તું આ હું નાના છોકરાને જેમ ઠેલો લઈને આટા મારે મારે અમાનત છે મારે હાચવવાની છે ભાઈ ટ્યુશન ગયો ટ્યુશન ગયો તો ઈ. એવું છે સીધો આવ્યો. હા ઈ લઈ ભાભી દેખાય છે. એલા ચલા ये क्या पकड़ दिया तूने આ કેફેમાં આપણે ગમે એટલી વાત અલા હરી એક વાત પૂછું તને કહું આ કેફેમાં હું અત્યાર સુધીમાં બીજી વખત આવ્યો બરાબર છે પણ આ ભાઈ અહીંયા જ દેખાય જગ્યા નો ફરી જાય કામ ભલે ફરી જાય જગ્યા નો ફરી જાય શું કેવું તારે અમારું છે actually. એટલે અમે થોડું ચાલતા હોય ને થોડાક માપ મારે થોડાક માપ મારે. આમ જો એને છે ને ઓટોગ્રાફ જોઈએ છે તો મેં કીધું આ ફોન આપો અમને એટલે અમે આપ્યું ઓટોગ્રાફ. આ લઈ જાઓ તમે બીજું હવે મારો બર્થડે ગિફ્ટ આવી છે. હાલો હવે પાર્ટી તો દીધી નથી હવે તમે બધા ગેમ આપી દીધું બીજું હવે પાર્ટી બાકી અમારે આ બારબારી જો મારો ફ્રેન્ડ કેક લઈને આવી. અમારો કઈ plan જો અહીંયા આવવાની ગણતરી નહોતી આઠે અડાજણથી કેક લઈને આવ્યો. હા ઓહો બધું સ્ટોપ થઈ ગયું આપણે ઘરે કોણ જઈને આવે? આરામમાં. આપણે કોઈ ન આવે આપણો બર્થડે હોય તો કોઈ ઓલું ન કરે ઉઈ ન થાય કાંઈ ન થાય બોલા જેવું જ ના હોય ઈ એમ છે તે. તું તો બોલતા એને અગાઉ કહી દીધું કે મારે કઈ બોલ્યા જેવું જ નથી આમાં કે હું કાઈ લઈને જતો ભાઈ બર્થડે ગર્લ. હરી હરી મારું નામ તો આવું હા આવું જોઈએ બરાબર. આહા વાહ તમારો પ્રેમ. ઓહો. હવે જો આ એક નવો કાંડ કર્યો છે હું કેવું જ તારે બગાડ નાખી રાખી લે 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 ખા આ લોકો વાળ વાળ કરી મોટું મોટું છે બગાડી બર્થડે હોય તો બધું થાય ભાઈ તારે શું કેવું નહીં બગતા આનો બર્થડે છે ને ક્યારે આવે છે ને તમે છે ને જોઈ લેજો. હા. બરાબર રાતે ભૂતો હોય ને તઈ એને આખો ગાળો વાળો બગાડો. ગટરનું પાણી તૈયાર રાખી આ ગોળ બસ કરી એમ. આ બસ. હું તો જરૂર આ તારો મેન દુશ્મન લે આ મારો દુશ્મન આ તારો મોટો દુશ્મન એટલે એને મારે શું છે ખાલી ડોલ ભરીને દઈ દેવાની જ્યાં ઠલવે ત્યાં ખાડીમાંથી પાણી ભરી આવું એવું કઈ નહીં ઈ તારે જ સાફ કરવાનું. આપણે એક જગ્યાએ સેલિબ્રેટ કરીને આવ્યા બરાબર છે પણ જો આ અમારા મેડમના ખાસ બીજા ફ્રેન્ડ આવી ગયા છે અને ક્યાંથી આવ્યા એલી હે રાજકોટ થી હા રાજકોટથી રવિભાઈ આવી ગયા છે અને આ માં સેન્ડવિચ એ ઊભા હતા આ બી આપણા મિત્ર છે જેમનું છે આ માં સેન્ડવિચ જો અહીંયા આપણે એને સ્પેશિયલ આપણે રોડ ઉપર કેક સેલિબ્રેટ કરીએ કંઈક નવું સાંભળવા મળ્યું હમણાં 2 મિનિટ પહેલા જ તે અમને બરાબર છે હા હું કેવું તારું એમ કે ઘરવાળીનો ત્રાસ એટલો છે બરાબર ઘરવાળીનો ત્રાસ હોય તો ઈ જાડા ન હોય એમ. આ ભાઈને ત્રાસ છે એમ પણ એ ભાઈ અવડા છે ને અહીંયા તો હા હુક લકડી છે એનું શું કરવું આનો છે બરાબર જો આમ જામી ગેસ મારી છે અને ઘરવાળીને સૂકવી દીધા આવ આ ખોટું કહેવાય હો આ સહી તો તમને લાગે ભાઈ હુક લકડું
નાનું પણ ઘા વાગ્યા હોય એને ખબર પડે એમ. નાનું પણ નાકનું બચ્ચું એવું છે. તમારે શું કેવું? મારે કઈ કેવું એને કાંઈ નહીં, આપણે જો આ એમની અહીંયા શું કહેવાય યાર, રેસ્ટોરન્ટ છે મસ્ત મજાનું, ત્યાં આવ્યા છીએ એમ. હા અને જેને જેને ખાવી હોય એ આવી જાય. મસ્ત સેન્ડવિચ બનાવે છે, એક નંબર સેન્ડવિચ બનાવે. મેં ટેસ્ટ કરી છે.